દર્શક મિત્રો, કહેવાય છે કે કે વહેમની કોઈ જ દવા ન હોય અને વહેમ ન કરવાનું કરાવી એ આપણે જાણીએ જ છે. અને આ વહેમે જ મિત્રના હાથે મિત્રની હત્યા કરાવી નાખી છે. વાત એમ છે કે બનાસકાંઠાના ધાનેરાના સાંકળ ગામે પતિને પોતાના મિત્રનો પત્ની સાથે આળા સંબંધનો વહેમ હતો અને આ વહેમમાં પતિએ મિત્રની હત્યા કરી નાખી. આરોપીએ ગળું દબાવી હત્યા કર્યા બાદ મિત્રની લાશને ખેતરમાં દાટી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ હત્યા 2.5 મહિના પહેલા કરવામાં આવી હતી. જ્યારે જ્યાં મિત્રની હત્યા કરવામાં આવી ત્યાં પોલીસે હત્યારા આરોપીને સાથે રાખી દાટેલી લાશ બહાર કાઢી હતી. જ્યારે જૂના ડીસાના વેલાજી માજી રાણાની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે હત્યારા હીરાજી ઉર્ફે ચકી ઠાકોર અને શંભુ ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી 4 માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા, જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના 2 જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડેલું કે તેઓ ગાયબ થયા છે, પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે. આ વસ્તુની જાણ થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે. તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યો અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફનવિધિ કરી દીધી હતી. પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતાં લાશ મળી આવી છે, જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે. સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क